તો વાત કરીએ ડીસા જે બ્લાસ્ટ થયો તેની ઘટનાને લઈને તો મહત્વના અપડેટ સામે આવ્યા છે, જ્યાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ધરણા ઉપર છે। ત્યારે જાણ બહાર મૃતદેહ મધ્યપ્રદેશ રવાના કરવામાં આવ્યા, જ્યાં પીડિત પરિવારની એક પણ માંગણી સ્વીકારી નથી। ત્યારે સારા અધિકારીઓની તપાસ ટીમની રચના કરવામાં આવે તેવું જણાવ્યું, જ્યાં મધ્યપ્રદેશથી મૃતકોના સંબંધીઓ ડીસા ન્યાય માટે પહોંચ્યા હતા। ત્યારે 4 લાખના વળતરના બદલે 1 કરોડ વળતર આપવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ માંગ કરી છે। મગરની ખાલ ઓઢીને બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે અમારી પીડિત પરિવારોની એક પણ માંગણીનો સ્વીકાર કરેલ નથી। અમારી માંગણી બહુ સ્પષ્ટ છે કે જે પીડિત પરિવારોએ પોતાના સંતાનો જે મૃત્યુ પામ્યા એમનું મુખ પણ જોયું નથી અને મધ્યપ્રદેશની સરકાર અને પોલીસને તમે લાશો સોંપી દીધી, એ લોકોને પોતાના પરિવારજનોના સ્વજનોના ચહેરા જોવા દો, એ પોતે આઈડેન્ટિફિકેશન કરે, એ પછી જ મધ્યપ્રદેશમાં એમને લઈ જવામાં આવે। બીજી માંગણી છે કે નોન કરપ્ટ અધિકારી, સારા અધિકારીઓની તપાસ ટીમની રચના કરવામાં આવે। સરકારે જે એસઆઈટીની જાહેરાત કરી એમાં પીડિત પરિવાર વતી અમે જે નામ આપ્યા હતા, આઈપીએસ સુજાતા મજમુદાર, આઈપીએસ પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી દિવ્ય પ્રકાશ ગોહિલ, ડીવાયએસપી જેડી પુરોહિત, એ કોઈના નામ તપાસ ટીમમાં લીધા નથી। ત્રીજી માંગણી કે 4 લાખના વળતરના બદલે જેમ તમે મોરબીના વિક્ટિમ્સને 21 લાખ રૂપિયાનું વળતર ચૂક્યું, હરણીકાંડના પીડિતોને 32 લાખનું વળતર ચૂક્યું, એમ 50 લાખ 1 કરોડનું વળતર ચૂકવવું પડે। વળતરમાં પણ 1 રૂપિયાની જાહેરાત હજી સુધી સરકારે કરી નથી। એટલે રાજ્ય સરકારે બનાસકાંઠા